સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી, અનાજ, ઇલેક્ટ્રોનિક સાધનો સહિત લોકોને ભારે નુકસાન થયું છે। ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામમાં ભારે વરસાદથી દાડમ, કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે। સાથે જ જમીન ધોવાણ થતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। નદીમાં આવેલા પ્રચંડ પૂરથી હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યા હતા। ભારે પ્રવાહને કારણે અનેક ખેડૂતોને જમીન ધોવાઈ ગઈ અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આ મામલે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક સર્વે કરી પાકનું નુકસાની અને જમીન ધોવાણનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। હું એક કંકાવટી ગામનો એક મામૂલી એક નાનો એવો ખેડૂત છું। મારું નામ સુલતાનભાઈ અબ્દુલભાઈ છે। અને અમારું જે આ જમીન આ વરસાદ 1 તારીખે શનિવારના દિવસે ભયાનક 10 થી 12 સુધીમાં 1.5 થી પોણા 2 કલાકની અંદર ભયાનક પાણી પડ્યું છે। કોઈ 15 થી 18 ઇંચ સુધીનો વરસાદનું એવરેજ આવે છે અને અમારી જમીનની અંદર પૂરેપૂરું ધોવાણ કરી અને માટી પણ રહેવા નથી દીધી। આ સમયે અમારી હાલત હાવ પકોડી જાય છે અને અમે હાવ બેહાલ બની ગયા છીએ। આનો ધ્યાન કોઈ સરકાર, કોઈ અધિકારી અને આની દેખભાળ કરી અને કોઈ આવી અને કોઈ અમને સર્વે કરે અને અમને કોઈ ધ્યાનમાં લે। હું કંકાવટીનો ખેડૂત છું ને મારી વાડીમાં 5 દી પહેલાં ભારે વરસાદ થયો, જેનાથી નુકસાન થયેલ છે। જમીનમાં ધોવાણ થયું છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આની માટે સરકાર યોગ્ય વળતર આપે તો અમે ખેડૂત બેઠા થઈ શકીએ। બ્યુરો રિપોર્ટ દિનેશ પંડ્યા, ધબકાર ન્યૂઝ।